હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું ખૂબ જ હેલ્ધી અને ગુણકારી એવો જામુન શોર્ટ્સ. તો આ જામુન શોર્ટ્સ પીવાના બહુ જ ફાયદાઓ છે. જે બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે તે બાળકોને અઠવાડિયામાં 2 વાર આ જામુન શોર્ટ્સ આપવામાં આવે તો તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તે જલ્દીથી બીમાર નથી પડતા અને ડાયાબિટીસ જેમને હોય તેમના માટે તો જાંબુ વરદાનરૂપ છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો અત્યારે મેં 250 ગ્રામ જેટલા જાંબુ લીધેલા છે. તો જાંબુને આપણે આવી રીતે હુંફાળા પાણીમાં ધોઈને સાફ કરી લઈશું. તો બહારથી જ્યારે પણ આપણે ફ્રૂટ લાવીએ તો તેને આવી રીતે ધોઈને સાફ કરી લેવાના. હવે આપણે આ જાંબુને એક ડીશમાં કાઢી લઈશું. તો હવે આપણે આ જાંબુને આગળથી થોડું અને પાછળથી થોડો કટ લગાવીને આવી રીતે જાંબુને પલ્પ કાઢી લઈશું. તો આપણે બધા જ જાંબુનો પલ્પ કાઢી લીધેલો છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું અને આ જાંબુને મિક્સર જારમાં ઉમેરી દઈશું. તો અત્યારે મેં દળેલી ખાંડ લીધેલી છે. તો 2 ચમચી જેટલી હું દળેલી ખાંડ લઉં છું. તો જેમને ડાયાબિટીસ હોય તેમણે ખાંડની જગ્યાએ સુગર ફ્રીનો ઉપયોગ કરવાનો. અને અત્યારે બરફના ટુકડા લીધેલા છે તેને પણ હું મિક્સર જારમાં ઉમેરી દઈશ. હવે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણે જાંબુને ગ્રાઇન્ડ કરી લીધેલા છે. તો આવી રીતનો પલ્પ બન્યો છે. તો હજી આ જાડો છે. ઉપરથી હું થોડું એકદમ ઠંડુ પાણી ઉમેરી રહી છું. એકદમ ચિલ્ડ હોય તેવું પાણી ઉમેરવાનું. હવે આપણે ફરીથી મિક્સર જારને બંધ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણો જામુન શોર્ટ્સ બની ગયેલો છે અને તે એકદમ સારો બનેલો છે. તો તમે જુઓ એની થિકનેસ આવી રીતની છે. અત્યારે આપણે મીઠું લીધેલું છે એક બાઉલમાં અને આવી રીતે ગ્લાસ પર અડધું લીંબુ જે છે એને આવી રીતે લગાવી દેવાનું અને આવી રીતે મીઠામાં બોળી લેવાનો. તો તમે જુઓ કે આ રીતે મેં ગ્લાસને ડેકોર કરી લીધેલો છે. તો બહારથી આપણે જ્યારે જામુન શોર્ટ્સ પીવા જઈએ છીએ ત્યાં એ લોકો આપણને આવી રીતે ડેકોર કરેલા ગ્લાસમાં જ આપે છે. તો હવે આપણે તૈયાર થયેલો ટેસ્ટી એવો જામુન શોર્ટ્સ ગ્લાસમાં કાઢી લઈશું. તો તમે એની થિકનેસ જોઈ લો. જો તમે વધારે પતલો કરી દેશો તો તેનો ટેસ્ટ વધારે સારો નહીં આવે. તો ફ્રેન્ડ્સ, આ જામુન શોર્ટ્સનો વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને આવી નવી નવી રેસીપીઓને શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.